Okay, good morning to all. આજે આપણે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન પ્રામાણ્ય વિતરણમાં સેક્શન D 4 to 7 સમ્સ થઈ ગયા. સેક્શન E 1 to 3 6 અને 8 આ સમ્સ કરાયા અને મેં કીધું હતું કે બાકીના એના જેવા ટ્રાય કરો. હવે અલગ ટાઈપના સમ્સ છે. એ કરવા માટે પેજ નંબર 102 પાના નંબર 102 અને 103 કામનું છે. અને એવું જ છે પેજ નંબર 109 અને 110 110 ઉપર પણ તમને આપેલું એનું ડિસ્કશન આજે કરીએ. ડેન્સિટી ફંક્શન ઘટત્વ વિધેય સંભાવના ઘટત્વ વિધેયનું નામ આપેલું હશે 102 પાના પર છે. ઉપર એક વિધેય આપેલું છે નાનું ફંક્શન f of x આવું લખ્યું છે f of x is equal to 1 upon sigma under root 2 pi into e raised to minus 1 by 2 bracket sigma x minus mu upon sigma square. चालू फॉर्मूला 101 पे 101 102 दोनों पे ये x minus mu upon sigma है और z square है ऐसा. चलो तो एक अब તમને એક્ઝામ ની અંદર 2 માર્ક અથવા 1 માર્ક નો પૂછે. અમુક વાર એવું કરે તમને કે રાઈટ પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન ઓફ અ નોર્મલ વેરિયેબલ x સંભાવના ઘટત્વ વિધેય ચલ x નું સંભાવના ઘટત્વ વિધેય લખો x મળે f of x તો લખાય બરાબર. હવે તમે લોકો એક ફોર્મ્યુલા શીખ્યા છે આ x - mu upon sigma ને શું કહેવાય શીખ્યા ને આગળના લેક્ચર છે. તો આ x માંથી આપણને શું મળી જાય z મળી જાય. તો આ f of x ની જગ્યાએ f of z લઈએ है कि कोई डाउट 1 upon root 2 pi into e raised to minus 1 by 2 आ થઈ જાય z અહીંયા છે z સ્ક્વેર પતિ આવી ફોર્મ્યુલા પેજ નંબર 102 પર 102 પર આવી ફોર્મ્યુલા है ना. तो एक स्टैंडर्ड नॉर्मल वेरिएबल એવું કહેવાય. ઓલું નોર્મલ વેરિએબલ x આ સ્ટાન્ડર્ડ નોર્મલ વેરિએબલ z પ્રમાણિત પ્રામાણ્ય ચલ નું ઘટત્વ વિધેય કે પ્રમાણિત પ્રામાણ્ય ચલ આ શબ્દ વાપરો પ્રમાણિત પ્રામાણ્ય ચલ તો z આ લખો. તો તમને કે પ્રામાણ્ય ચલ નું ઘટત્વ વિધેય તો પ્રામાણ્ય ચલ x આ બેમાં ડિફરન્સ ખબર પડવી બહુ ઈઝી છે પણ ગડબડ ક્યાં છે વાંચો નહીં બરાબર એમ. તો એટલે મેં પેજ નંબર 101 અને 102 કીધું 101 અને 102 પર જે આપેલું છે ડિફરન્સ ખબર પડવી જોઈએ. અચ્છા ખાલી આટલું જ છે ના આ હવે એટલે એક માં કાઈ જશે એવું કરવું નથી. એની સાથે બધી વેલ્યુઝ આપી લખી દેજો x x ની વેલ્યુ કઈ છે માઈનસ ઇન્ફિનિટ ટુ પ્લસ ઇન્ફિનિટ છે આવું આગળ છે અહીંયા ઇઝ ઇક્વલ ટુ ની સાઈન છે કેમ નથી ઇન્ફિનિટ માં ઇઝ ઇક્વલ ટુ ના હોય ખબર પડી. ચલો પછી આમાં મ્યુ છે મ્યુ આપ્યું છે સિગ્મા આપ્યું છે
બંને આપ્યું છે મ્યુ કોની વચ્ચે છે આમાં ઇઝ ઇક્વલ ટુ છે કેમ નથી ખબર પડે આ બધા કોન્સેપ્ટ શીખવાડે ને એટલે તમને યાદ આવે अच्छा म्यू ની વેલ્યુ છે અરે સિગ્મા ની કેટલી 0 ટુ અહીંયા ઇક્વલ ટુ અહીંયા આપકો ખબર પડી ગઈ હજી કોની વેલ્યુ આપી છે હા હા પાઈ ક્यों અરે પાઈ 3.1416 અને તમે નાના હતા ત્યારે આવું શીખતા હતા 22 સપ્તમાંશ 22/7 આવું કરો આવું જ આવે પછી e 2.783 આ તો યાદ રાખવું પડશે આનો કોઈ લોજિક નથી એટલે લોજિક હોય બરાબર અચ્છા લોજિક વગર તો થોડી આવું અને સાયન્ટિફિક કેલ્ક્યુલેટર હોય એની અંદર નામ ઈ દબાવો એટલે આવો આન્સર આવી એટલી મને ખબર છે સાયન્ટિફિક કેલ્ક્યુલેટર તમે ખાલી પ્રેસ કરો સીધો આન્સર આવો હવે આ બધું ધ્યાન રાખો પડી ખબર ચલો હવે તમારા માટે જોજો ધ્યાનથી આન્સર આવે probability density function for a standard normal variable standard normal variable એટલે શું પ્રમાણિત ચલનું ઘટકનું વિધેય તો આની સામે પણ આવું બધું આવ્યું પણ એમાં આ x નથી છે x શું છે કેમ यार z મળે x ની જગ્યાએ શું મળી જાય z મળે આના માટે જે આપી છે z અચ્છા અહીંયા માઈનસ ઇન્ફાઇનાઇટ અહીંયા પ્લસ ઇન્ફાઇનાઇટ ઇઝ ઇક્વલ ટુ છે હવે નહીં પૂછું તો ચાલો બીજું શું આપ્યું છે મ્યુ છે તો મ્યુ નહીં સિગ્મા છે તો એ નહીં કેમ નહીં કારણ કે છે તે સૂત્ર ફોર્મ્યુલા કે જરૂર પડે ચાલો પછી આ છે કે ના હોય તો છે ઈ તો હોય ને ઈ હોય ના કેમ આઈ પાઈ એમાં કોઈ ફરક પડવાનો હવે બીજું કઈ આપી જાય જોડે હવે આમાં એક એમસીક્યુ બતાવી દો એટલે તમને લોકોનો વિશ્વાસ આવી જાય ધ્યાન આપવું પડશે એટલું ચાલો एमसीक्यू नंबर में देखा दो नंबर 1 नीचे वाली फॉर्मूला जाती है बस पढ़ लीजिए बस मैंने दरवाजा जो आंसर लगो આવડે બંને ફર્સ્ટ અને થર્ડ એમસીક્યુ આવડે પૂછો શીખવાડો અને પાછળ ટેલી કરી લેજો બસ છોડતા નહીં भाई जल्दी आगे लागो तो आगे जाइए आगे नहीं करो खाली एमसीक्यू तक पैसे नहीं आना सही है कोई डाउट है आंसर चेक कर लेना पाछળ તમારા મગજમાં જે હોય અને પાછળ હોય હવે તમે લોકોને પેજ નંબર 102 ઉપર જે તમે નથી જોયું ને કરાવવાનું ફોર્મ્યુલાની નીચે મ્યુ અને સિગ્માની વેલ્યુ આપી દીધો મધ્યક અને પ્રમાણિત વિચલનની કિંમત આપેલી છે પછી પેજ નંબર 109 પર લેવાનું કયા સમ કરી લેવાનું
ભાઈ દેખાયું દરેકને મ્યુ અને સિગ્મા ની વેલ્યુ ના દેખાય ફોર્મ્યુલા ની નીચેનો પેરેગ્રાફ વાંચો દેખાયું કેમ નથી આવ્યો કે ઇન્ફાઇનાઇટ ની ખબર પડી એટલે સિગ્મા = 1 છે મ્યુ 0 पेज नंबर 134 134 पाना पर सेक्शन सी सम नंबर 7 सम नंबर 10 અને સેક્શન ડી માં સમ નંબર 11 આટલું હું કરાવું અને સેક્શન ઈ માં 10 નંબર આપે અને સેક્શન ઈ એફ માં 7 નંબર લખે 7 અને 8 બને તો થોડી મહેનત કરો પૂરી કાઢે એટલે સેક્શન ઈ માં 10 સેક્શન એફ માં 7 8 આ કોણ લખે અને હું જે કરી રહ્યો છું એટલે સેક્શન સી 7 10 અને સેક્શન ડી માં 11 આટલું હું કરાવું અત્યારે આપણો ટાર્ગેટ સેક્શન સી 7 અને 10 સેક્શન ડી 11 આનાથી તમને લોકો શીખવાડીશ કે કેવી રીતે સમ કરવાનું સ્ટાર્ટ કરવું તો તમને જાતે આ કરવાનું તો હું કરીશ ના કરીશ હમણાં મોટા કારણ કે મહેનત સુધી એમાં ખબર છે ખાલી પાછળથી વધી જાય મ્યુ અને સિગ્મા મળે જે નોર્મલ સમ હોય એવું બધું શોધે મહેનત મ્યુ અને સિગ્મા ની ચલો જોઈએ x નું સંભાવના ઘટક લે ડેન્સિટી ફંક્શન ઓફ x f of x is equal to બોલો અહીંયા લખી લો અચળ એટલે કોન્સ્ટન્ટ મલ્ટીપ્લાય હવે સમજો આ જે પહેલી વેલ્યુ છે ને 1 સિગ્મા √ 2 પાઈ આ આખાના કોન્સ્ટન્ટ છે અચળ જે આપણને આપ્યું નથી e minus 1 upon 50 e raised to 1 upon 50 e ની 150 ઘાત comes my x minus 10 square x minus 10 whole square ચાલો નીચે શું કીધું આ માહિતી પરથી પ્રથમ ચતુર્થાંશ મેળવો find q1 प्रथम चतुर्थक फर्स्ट क्वार्टाइल એટલે q1 સેકન્ડ ક્વાર્ટાઇલ 0 q2 અને થર્ડ ક્વાર્ટાઇલ q3 ત્રીજો ચતુર્થક બીજો ચતુર્થક ત્રણ આવે ક્લિયર કોઈ ડાઉટ 100% ક્લિયર પછી બસ ઓકે ક્યારે પણ આવો સમ આવે એટલે પહેલો ટાર્ગેટ ખબર છે મ્યુ અને સિગ્મા સુધી કાઢો આ બે મળે ને તો સમજાય કે સુધી કશું અધિક જોઈએ તો મળે કેવી રીતે તો આ કમ્પેરિઝન છે આ x ફંક્શન x નું જે આ x અને કમ્પેર કરીએ આની જોડે આ તો કશું મળે નહીં આ બેને કમ્પેર કરીએ અહીંયા આપ્યું છે એને કમ્પેર કરી આપણે આની જોડે બરોબર છે હવે જો આ e raised to -1/2 અહીંયા e raised to -1/2 તો લખી જ નાખી અને સેટ કરી હવે સેટિંગ કેવી રીતે કરી લેજો આ 50 ની જગ્યાએ અમારે લખવાનું છે 2 તો 2 ને મલ્ટીપ્લાય ગુણાકાર કરીએ કેટલા જોડે મલ્ટીપ્લાય કરીએ તો 50 થાય બસ અહીંયા 25 કરો અગર આપણે એવું ચેન્જ ના કરી શકીએ પણ અલગ તો કરી શકીએ ને 2 * 25 કેમ કર્યું સર મારે અહીંયા 2 જોઈએ છે અહીંયા 2 હોવું જોઈએ કે નહીં ખબર પડે અચ્છા અહીંયા -1/2 હવે લઈએ હવે આ 25 ને અંદર લઈ જઈએ હવે જો અહીંયા સ્ક્વેર છે આને અંદર લઈ જવો રૂટ કરી દેવાનો વર્ગમૂળ કર દો તો 25 નું વર્ગમૂળ કરો એટલે કેટલા એ નીચે લખવાના 5 કારણ કે 5 નો સ્ક્વેર કરો એટલે અહીંયા 25 થઈ જાય આ 25 ને અંદર લઈ જઈએ તો રૂટ
કરવાનું તો અહીંથી 25 નીકળી ગયા અને આ 25 જતા ગયા ને હવે આવું સેટિંગ કરવું પડે હવે શું કરે કમ્પેર થાય તો e તો e -1/2 -1/2 x - u upon sigma x - n upon 5 સ્ક્વેર તો સ્ક્વેર હવે એક્ઝેક્ટ પરફેક્ટ ખબર પડી u એટલે સિગ્મા મળી mu 10 સિગ્મા બંને થઈ ગયા ઓકે બસ આપે મળે પછી તો રાજા આની તો ફોર્મ્યુલા જ છે એકદમ ઈઝી ફોર્મ્યુલા બરાબર તમે કે ક્યાં ફોર્મ્યુલા છે આની હોય પણ પેજ નંબર 109 છે કાઢો એમાં q1 ની ફોર્મ્યુલા છે mu - 0.675 સિગ્મા અચ્છા આમાં પ્લસ કરો તો એટલે q3 મળી q3 એટલે mu + 0.675 સિગ્મા પડી ગયો આગળ મને દેખાય કયા નંબર આવે 8 નંબર ચાલો એમાં mu ની વેલ્યુ કેટલી 0.675 ની વેલ્યુ કેટલી એટલે વેલ્યુ તો છે સિગ્મા આ બંનેનો મલ્ટીપ્લાય આમાંથી આ માઈનસ કરો બોલો 0 point નહીં કરવાનું 6.625 આ થઈ ગયો મારો q1 સંપત્તિ પૂરો હવે તમારે કહે છે બાબુ યાદ રાખવાનું 0.675 યાદ રાખવાનું આ કેટલું લો ફોર્મ્યુલા નહીં શીખવાનું સાંભળો યાદ નહીં રાખવાનું થોડું સમજી લેવાનું એટલે તકલીફ ના થાય એટલે આમાં કોઈ તકલીફ નથી ને સંપૂર્ણ થઈ ગયો હવે જો અહીંયા તમને લોકોને શીખવાનું આ લાઈન છે q1 q2 q3 લખવાના છે q1 q2 q3 ચાર ભાગ કરવાના ને ચતુર્થકો ક્વોર્ટાઇલ એટલે 4 પોઈન્ટ્સ ચતુર્થક એટલે 4 ભાગ તો 4 ભાગ થઈ ગયા 1 2 3 4 થઈ ગયા 4 ભાગ હવે આ 100% હોય ના હોય આપણે આમ બનાવી દઈએ મસ્ત સર આ 100% છે એના 4 ભાગ કરવાના તો કેટલા પરસેન્ટેજ હોય બસ તો પછી ક્યાં ચિંતા એકદમ ઈઝી આ 25% 25% એટલે લગાય આટલો એરિયા છે 0.2500 25/100 क्या છે अब આપણને એરિયા આપી દીધું બધું જોવાનું अब પાછળ એ 25/100 જો એ તમને લોકોને 0.67 અને 0.68 આ બંનેની વચ્ચે આવે છે હવે આ બંનેની વચ્ચે આવે એટલે મારે એવરેજ લેવાની આ બંનેનું ટોટલ ડિવાઇડ બાય 2 એટલે આન્સર આવશે 0.675 અને એ આપણે આ બાજુ અહીંયા લેવાનું 0.675 આ q1 છે એટલે માઈનસ કહેવાય આ q3 પ્લસ સાઈડ છે એટલે પ્લસ સાઈડ આવે ખબર પડી કોઈ ડાઉટ છે એના આ મને શું મળ્યા z શું મળ્યા z હવે સર આવો એવરેજ કેમ લીધી સરેરાશ કેમ લીધી આ છે ક્યાં લીધી અચ્છા નહીં તો આપણે q1 q2 q3 હોય ક્વોર્ટાઇલ પર્સન્ટાઇલ ડિસાઇડ પર્સન્ટાઇલ ચતુર્થકો દશાંશકો શતાંશકો એવા બધા શબ્દો આવતા હોય છે ત્યારે આપણે એવરેજ જ લેવાનું સરેરાશ
ત્યારે આપણે એવું નહીં કોની નિયર છે કોની નજીક છે એવું ત્યારે વિચારવાનું નહીં. ઠીક છે, આપણે વાત કરીએ અહીંયા આપણે ફોર્મ્યુલા ખબર છે x માઈનસ મ્યુ અપોન સિગ્મા એટલે મળે z મળે નહીં. એમાં મારી જોડે x નથી, આ x નથી એટલે કે q1 નથી, q1 માઈનસ મ્યુ અપોન સિગ્મા કઈ નવી વાત નથી આ. અહીંયા મારે x નથી આપ્યો એટલે કે q1 નથી, q1 ની કિંમત શોધવાની. we need to find value of q1 because q1 is not given. q1 is what? Ultimately it's a value of x. x is તો value છે, x ની કિંમત છે, બીજું કઈ નથી. તો અહીંયા q1 માઈનસ q અપોન સિગ્મા. તો આ z નો આન્સર તો મને ખબર છે 0.675. આ સિગ્મા ઉપર મલ્ટીપ્લાય કરીએ, સિગ્મા is equal to q1 minus mu. આ માઈનસ mu આ બાજુ આવશે, mu પ્લસ minus 0.675 સિગ્મા. આન્સર q1. તો આ રીતે ફોર્મ્યુલા બની આ. તો ફોર્મ્યુલા બનાવવાનું રીઝન બીજું કઈ નથી. આ 0.675 માઈનસ આવ્યો, આ સિગ્મા નીચે ઉપર મલ્ટીપ્લિકેશન માં જતા રહે, આ z ની વેલ્યુ z is equal to x minus mu upon sigma. sigma સામે મલ્ટીપ્લિકેશન minus 0.675 sigma minus mu છે, આ minus mu આ બાજુ આવે plus mu minus 0.675 sigma is equal to q1. બરોબર આઉટ. એ જ રીતે આ બાજુ પ્લસ છે તો એ q3 મળે. z is equal to q3 minus mu upon sigma. હવે sigma આ બાજુ આવી જાય 0.675 આ sigma is equal to q3 minus mu. હવે માઈનસ આ બાજુ એટલે પ્લસ mu plus 0.675 sigma. આને કહેવાય q3. બધી q કાઢો. તો ફોર્મ્યુલા આ રીતે બની છે, તમને લોકોને અંદર આપેલું છે કે રિઝલ્ટ છે આ રીતે લખી થાય. ભૂલી જાવ તો આ રીતે યાદ કરી શકો છો. બાકી યાદ રહી જાય 0.675 તો આપનું કરવાની જરૂર નથી, સીધો આન્સર લખી શકે. કારણ કે સી સેક્શન છે ને, સેક્શન સી છે એટલે સી ની અંદર ખાલી બે જ માર્ક એમાં તમારે પહેલા mu અને સિગ્મા ફાઇન્ડ કરો, સીધો આન્સર આવી જાવ સંપૂર્ણ થઈ. કોને ડાઉટ છે? ચાલો સમ નંબર 10 કરીએ, થોડો ખ્યાલ આવે વધારે. અહીંયા છે 7 નંબર કમ્પ્લીટ 10. બોલો કશિશ. Normal variable x has the probability density function as f of x. f of x is equal to 1 upon 10 root 2x 2y x क्या है sir pi into c minus 1/2 bracket માં x minus 100 upon 10 x minus 100 upon 10 whole square. तो इजी कर दे ऊपर भी आना करता है इजी. जो 1 upon sigma 2 pi અહીંયા પણ 1 upon 10 2 pi આ સિગ્મા રહેશે ને શોધવા જરૂર ના પડી. અરે e raised to minus 1 upon 2 અહીંયા પણ e raised to minus 1 upon 2 સેમ છે તો અંદર x minus mu upon sigma રહેશે કારણ કે એનો સ્ક્વેર છે x minus mu નીચે સિગ્મા તો mu સિગ્મા મળી જાય એટલે શું ઓકે છે. આનું ઇમ્પોર્ટન્સ ખબર પડે. આના વગર કોઈ પેપર બન્યું નથી આજ સુધીમાં. એક બી બોર્ડનું પેપર આ ટોપિક વગર બન્યું નથી. મેથડ અલગ અલગ હોય પૂછવાની. અંદર 6 સમ આપ્યા છે, 6 માંથી એક સમ હોય. સિમ્પલ. આગળ વાંચો. For this distribution, obtain the rating which includes either 68.26% of the observation. 68.26% observation. અને લિમિટ ફાઇન્ડ કરો. સીમાઓ શોધો, સીમા શોધી કાઢો તમને જે ગમતી હોય એ. બરાબર 68.26% મિડલ વચ્ચેની. ફરીથી આના માટે તમને યાદ આવત કામ ઈઝી થઈ જાય. જો ફરીથી 109 પેજ પર
એમાં તમને પર્સન્ટેજ આપ્યા છે પાછળ 68.26% છે દેખાય છે? એમાં લખ્યું હશે mu માઈનસ અને mu પ્લસ એ સીમા લિમિટ્સ કેટલા છે 68% ની સામે 68 છેલ્લે આપેલું છે લાસ્ટમાં આટલા પર્સન્ટેજ ની લિમિટ આટલી છે કોઈ અમાઉન્ટ નથી mu minus sigma અને mu mu પ્લસ સિગ્મા એટલે આની જોડે 1 ગયો શું નામ આવે શું કહેવાય mu minus 1 સિગ્મા mu plus 1 સિગ્મા બરાબર એની સામે લખ્યું હશે 68.26% એની લિમિટ મળી ગઈ પતી ગયું mu ની વેલ્યુ શું આવી હવે 100 minus sigma 10 90 આ લોઅર લિમિટ નીચેની ઉપરની કરીએ 100 plus 110 એટલે 110 આ થઈ ગઈ લિમિટ સંપૂર્ણ થઈ ગઈ જો યાદ હોય તો 68 યાદ હોવું જોઈએ એ 68% હોય 68.26 ગોખવાનું કામ અચ્છા હવે સમજીએ આ રીતે આ શીખવાડ્યું સમજવાનું હવે એટલે શીખવાનું એટલે સુધી કોઈ ડાઉટ નથી ને ખબર પડે છે કે કેવી આવે એટલે 109 નંબર પેજ કેટલું ઇમ્પોર્ટન્ટ છે ખબર પડી ગઈ તમને હવે આગળ વાત કરું કોન્સેપ્ટ ક્લિયર કરીએ આ ડાયાગ્રામ છે વચ્ચે 0 છે હવે તમને કહેજો વચ્ચેના 68% વચ્ચેના એટલે અહીંથી ચાલુ થાય આપણે વચ્ચે આખું લેવાય જેને 0.6826 આવું લખીએ તો ચાલે કોઈ ડાઉટ છે ખબર પડે છે કે હવે વચ્ચેના આ એની સીમાઓ સીમા એટલે લિમિટ્સ આ એક લિમિટ આ લિમિટ આ બે લિમિટ છે જેનો પહેલો આન્સર 90 આવે બીજાનો 110 આવે બરાબર ને હવે સમજો આ વચ્ચેના હોય એટલે આના આધાર કરી અડધો અહીંયા કરવાના આધાર એટલે અડધું મળી જાય 3 4 એટલે આ બાજુનું 3 4 1 3 આયો હવે ફરીથી z ટેબલમાં જોવાનું 3 4 1 3 અને આ z મળશે 1 લેફ્ટ સાઈડ મળે તો -1 રાઈટ સાઈડ મળે તો એટલે ખબર પડી mu -1 સિગ્મા mu plus 1 સિગ્મા એટલે એકવાર પ્લસ છે અને એકવાર માઈનસ છે આ રીતે આવે z ટેબલમાં જોઈ ખબર પડી એટલે તમને બેક કેલ્ક્યુલેશન ખબર પડી આ લેક્ચર જોયા હતા એમ મળ્યો અચ્છા એ બી આવડી ગયું અચ્છા વેરી તમારામાંથી કોઈને ડાઉટ નહીં હોય તમને લોકોને પેજ નંબર 101 અને 102 અને એની સાથે સાથે એના સમ જે કરી છે એમાં 109 પેજ 110 પેજ ઈઝી છે 9 આપણે કે 10 આવડી છે કેમ ખબર આમાં મેં તમને શીખવાડ્યું જો આ x છે એટલે નોર્મલ વેરિયેબલ પ્રમાણિત z હોય તો સ્ટાન્ડર્ડ નોર્મલ વેરિયેબલ પ્રમાણિત હવે આવું હોય ત્યારે mu આ z હોય ત્યારે mu કેટલા યાદ કરો અને સિગ્મા mu 0 સિગ્મા 1 આવું છે આની અંદર mu 0 છે અને સિગ્મા 1 તો તમે આની અંદર mu ની વેલ્યુ 0 અને સિગ્મા 1 મૂકો અને 68% ની વાત કરો 68.26 આન્સર શું આવે 1 અને -1 q1 ની વાત કરો તો -0.67 +0.67 ખ્યાલ આવે તો જો પેજ નંબર 110 ઉપર તમને એવું આપેલું તમને કમ્પેરિઝન બતાવું કે સ્ટાન્ડર્ડ નોર્મલ વેરિયેબલ માટે પ્રમાણિત ચલ માટે અને 109 ઉપર x માટે નીચેની વેલ્યુ આ નંબરનો પોઈન્ટ હશે એમ કે નંબરનો જે પોઈન્ટ છે સેમ જેટલા પોઈન્ટ પેજ નંબર 109 પર છે સેમ પોઈન્ટ પેજ નંબર 110 પર છે પણ ડિફરન્સ શું છે ખાલી બંનેમાં mu અને સિગ્મા આમાં mu અને સિગ્મા ની વેલ્યુ આવી છે તો લખવા જરૂર કે સિગ્મા 1 લખવા જરૂર કે mu 0 તો લખવા જરૂર કે એટલે આખી ફોર્મ્યુલાઓ ખાલી છે 110 પર દેખાય છે ખબર પડી રહી છે
હું શીખવાડતો નથી હો, પણ બંને જોડે પતી જાય છે. આ પણ થઈ ગયું, ઓલું પણ થઈ ગયું. કોન્સેપ્ટ ક્લિયર? અહીંયા ના ખબર પડતી હોય તો પૂછજો. રૂકે ઓકે બેટા? સારું. ચલો હવે સમ નંબર 11 સેક્શન ડી સમ નંબર 11 એ આપણે અહીંયા કરીશું. રફ કરીએ. એટલે આપણને ખ્યાલ આવે. So, 11 number. Right. A normal variable x has a point probability density function f of x is equal to X is equal to 1 upon 6 to under 2 pi into c 1 upon 72 bracket में x minus 100 square whole square x minus 100 હવે ધ્યાનથી સમજીએ. આપણે તો સર આની કમ્પેરિઝન કરીએ 1/6 under 2 pi તો ઓકે 1 sigma under 2 pi તો sigma is equal to 6. આટલું તો ક્લિયર થઈ ગયું. સર અહીંયા -1/2 જોઈએ. આપણે કામ કર્યા 72 ની જગ્યાએ શું લખીએ 2 into 36 36 તો 36 નું 72 થઈ ગયા. એ તો જોઈએ જ. હવે આ 36 ને અંદર લઈ જઈએ. 6 36 કાઢના અંદર 6 સ્ક્વેર 36 36 અને આ પહેલેથી ખબર હતી 6 સ્ક્વેર જ્યારે હોય 6 ખબર હતી ને તો 6 સ્ક્વેર હોય ને મ્યુ 100 સિગ્મા બંને વેલ્યુ પડી ગઈ. તો એ કમ્પેરિઝન આવે અમુક વાર કેવું હોય બોલે એક બે વાર નોર્મલ એવું પૂછાય તમને મ્યુ અને સિગ્મા આપી દીધું અને પછી કીધું રાઈટ ડેન્સિટી ફંક્શન એટલે કેવું ખબર છે આખું ફંક્શન લખવાનું એટલે મ્યુ અને સિગ્મા ની વેલ્યુ મૂકી દેવાની બસ 100/6 6 પછી આખો સમ કરવાનો ફોર્મ્યુલા મૂકવાની એની અંદર વેલ્યુ મૂકી દો એટલે સમ પૂરો થઈ ગયો. આવું પૂછ્યું હતું મેં. આમાં ઊંધું છે મ્યુ સિગ્મા ફાઇન્ડ કરવાનું તો આપી દીધું હોય ખાલી લખવાનું એટલે મ્યુ અને સિગ્મા ની વેલ્યુ મૂકવાની સમ પૂરો થઈ ગયો. આખો સમ સોલ્વ કરવાની જરૂર નથી. સિમ્પલ. હા બેટા For this is using obtain the estimated value limit for the exact middle 50% of the observation. મિડલ 50%. બે વચ્ચેના 50% 25% આ બાજુ અને 25% આ બાજુ તો 50% થાય ઓર સવારીઓ 0.675 પ્લસ 0.675 હતું નહીં આ 50% તો હતું પછી તો સેમ ફોર્મ્યુલા mu minus 0.675 sigma ની યાદ રાખી mu minus 0.675 sigma mu plus 0.675 sigma mu ની વેલ્યુ આપણે ખબર 100 sigma is 6 minus 0.675 फिर यहाँ पर 100 6 0.675 प्लस अरे पाटे मल्टीप्लाई करें माइनस 100 वाली माइनस के बोलो 95.95 नानो बोलो अधिक संपूर्ण बराबर मिडल 50% ની લિમિટ વચ્ચેના 50% ની શોધો તો 50% આઉટ થાય. કોઈ ડાઉટ છે? કોન્સેપ્ટ ક્લિયર થઈ રહ્યો છે? આવો આપણે ધ્યાન રાખવું. અને એટલા માટે એ જે નાના આજે હું કહું છું ને કે આ ચેપ્ટરમાંથી આ ટોપિકમાંથી એક્ઝામમાં આવે છે એનું રીઝન આ જ છે. બીજા નોર્મલ સબમાં શું પૂછ્યું છે આમાં જ
જે કરવાનું છે કરી શકે. ચાલો તો અહીંયા મારા ત્રણ સમ થયા, બાકીના ત્રણ સમ નંબર બોલો કયા કયા યાદ છે? सेक्शन E में 10, સેક્શન E10, सेक्शन F में 7. सेक्शन है 7 एंड 8. ये हो गया होमवर्क. એની અંદર એક વધારાનું શું પૂછ્યું છે ખબર છે? પહેલા મેં મને સિગ્મા શોધી કાઢો, પછી શું કીધું છે ઓલો કોઈ સમ આવતા પ્રોબેબિલિટી ઓફ ax greater than equal to 85 અથવા 70 to 85 આવું બધું પછી આગળ પૂછેલા છે. હવે તો કસરત જ કરવાની છે આપણે ચાલો કોઈ ડાઉટ છે ના? ચાલો અહીંયા હું આને રિલેટેડ જે છે ને એ બધું પૂરું કરું અને ડાયગોનિક સ્ટોપ કરું, બરાબર? એના પછી નવા લેક્ચર નવે સરથી બીજું ખાલી ટોપિક સમજીએ